કડા અને પ્રવીણ રામના 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર. બોટાદ જિલ્લાના હળદડ ગામે ખેડૂતોની કિસાન મહાપંચાયત દરમિયાન પોલીસે સાથે થયેલા ઘર્ષણના ગંભીર બનાવના સંદર્ભે આમ આદમી પક્ષના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામને બોટાદ પોલીસે અદાલતમાં રજૂ કરી તેમને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અમદાવાદ ખાતે પક્ષના કાર્યાલય પાસેથી તેમની અટકાયત કરવામાં આવ્યા બાદ તેમને બોટાદમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં કુલ 85 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે, જેમાં મુખ્ય સૂત્રધારો તરીકે આ બંને નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. આ નેતાઓ સામે પોલીસ પર હુમલો, ખૂનની કોશિશ, રાયોટિંગ અને ગુનાહિત કાવતરા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બોટાદની અદાલતે તેમની પૂછપરછ અને તપાસ અર્થે પોલીસની માંગણીને માન્ય રાખીને આ રિમાન્ડ મંજૂર કર્યા છે. ખેડૂતોના કપાસના પાકમાં કડદા પ્રથા સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા ઘર્ષણ અને પથ્થરમારાની ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે પૂર્વ આ ઘટનામાં અન્ય 65 વ્યક્તિઓની ધરપકડ કરી હતી, જે પૈકી 18 આરોપીઓને પણ અદાલતે રિમાન્ડ પર સોંપ્યા હતા. આમ આદમી પાર્ટી પક્ષના નેતાઓની ધરપકડ અને રિમાન્ડના પગલે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પક્ષના અગ્રણી નેતાઓએ આ સમગ્ર કાર્યવાહીને ખેડૂતોના અવાજને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. આ નિર્દોષ ખેડૂતોને છોડી મૂકવાની માંગણી કરી છે, જ્યારે બીજી તરફ પોલીસે કાયદાનું પાલન અને સરકારી કર્મચારીઓ પર હુમલાની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આગામી દિવસોમાં પોલીસ રિમાન્ડ દરમિયાન આ ઘટના, અન્ય પાસાઓ અને કાવતરાખોરોની વિગતો બહાર આવે તેવી સંભાવના છે.